ચૈતરભાઈ વસાવાની વધતી જતી લોકપ્રિયતાથી રઘવાઈ બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એનકેન પ્રકારે પાર્ટીને તથા પાર્ટીના નેતાઓને તોડવાની કોશિશો કર્યા કરે છે। ખોટા કેસો કરાવી અને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા। જેલમાં પણ ચૈતરભાઈ ઉપર પ્રેશર ટેકનિકથી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરી લેવાનું પ્રેશર ઊભું કરવામાં આવ્યું। સમગ્ર આદિવાસી સમાજ, ગુજરાતના લોકો અને આમ આદમી પાર્ટી રસ્તાઓ ઉપર આવીને લોકશાહી બચાવવા માટે થઈ અને તમામ પ્રયત્નો કરશે અને ચૈતરભાઈ નિર્દોષ છે અને નિર્દોષ સાબિત થાય એવા તમામ પ્રયત્નો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે। ગઈકાલે ચેતર વસાવાને મળેલી સજા બાદ હવે ગુજરાતનું રાજકારણ પણ ગરમાયું છે। ત્યારે ચેતર વસાવાને મળેલી સજાની મુદ્દે હેમંત ખવા છે તેઓ મેદાને આવ્યા છે। આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા મેદાને ચેતર વસાવાની લોકપ્રિયતાથી સરકાર ગભરાય હોવાનો આક્ષેપ હેમંત ખવાએ કર્યો છે। ભાજપ સરકાર આપ નેતાઓને તોડવાનો પ્રયાસ કરે છે, આવી વાત હેમંત ખવાએ કરી। 2 વર્ષ અગાઉ પણ ચેતર વસાવા સામે કેસ થયો હતો। જેલમાં ચેતર વસાવા સામે કેસ થયો હતો ત્યારે ચેતરભાઈ વસાવા ટાઈગર છે, દબાણમાં ન ઝૂકે એવી વાત પણ હેમંત ખવાએ કરી। આપ નેતાઓને તોડવાના પ્રયાસનો હેમંત ખવાએ મોટો દાવો કર્યો। ચેતર વસાવા પ્રકરણને લઈ ભાજપ સરકાર પર હેમંત ખવા લાલઘુમ થયા। જામજોધપુરના ધારાસભ્યના નિવેદનથી રાજકારણ પણ ગરમાયું છે। ચેતર વસાવા મામલે આપનું સરકાર સામે આક્રમક વલણ જોવા મળી રહ્યું છે। ત્યારે ચેતર વસાવા પણ ખુદ છે તેઓ વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે તેમને ધકેલી દેવામાં આવ્યા છે। તેઓ ગઈકાલે કોર્ટ સમક્ષ હાજર પણ થયા હતા। ત્યારે ચેતર વસાવાને 7 વર્ષની મળેલી સજા બાબતે જામજોધપુરના આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ સરકાર સામે આક્ષેપો લગાવતા શું કહ્યું, આવો આપણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવાને સાંભળીએ। છેલ્લા ઘણા લાંબા સમયથી ખાસ કરીને આમ આદમી પાર્ટી અને એમાંય ચૈતરભાઈ વસાવાની વધતી જતી લોકપ્રિયતાથી રઘવાઈ બનેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા એનકેન પ્રકારે પાર્ટીને તથા પાર્ટીના નેતાઓને તોડવાની કોશિશો કર્યા કરે છે। આજથી 2 વર્ષ પહેલા ચૈતરભાઈ વસાવા ઉપર ખોટો કેસ કરવામાં આવ્યો। ચૈતરભાઈ વસાવા ત્યારે એક સામાન્ય ખેડૂતની જમીન ઉપર ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ દ્વારા એમનો પાક નાશ કરી નાખવાના એક મેટર બાબતે અધિકારીઓને બોલાવી અને એમની સાથે જ્યારે ચર્ચા કરતા હતા, આમાં ખોટા કેસો કરાવી અને ચૈતરભાઈ વસાવાને જેલમાં મોકલવામાં આવ્યા। જેલમાં પણ ચૈતરભાઈ ઉપર પ્રેશર ટેકનિકથી ભારતીય જનતા પાર્ટીનો કેસરીઓ ધારણ કરી લેવાનું પ્રેશર ઊભું કરવામાં આવ્યું। પરંતુ ચૈતરભાઈ વસાવા ટાઈગર છે અને એ આદિવાસીઓના હક માટે, બેરોજગાર યુવાનોના હક માટે સતત લડતા આવ્યા છે। ત્યારે ચૈતરભાઈ ડર્યા નહીં અને ઝૂક્યા નહીં। અંતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાછલી જિલ્લા તાલુકાની ચૂંટણીઓમાં પણ જે રિઝલ્ટો આવ્યા એમાં 13 જેટલા તાલુકાઓમાં આમ આદમી પાર્ટીની તાલુકા પંચાયત બની અને નર્મદાના જિલ્લામાં નર્મદા જિલ્લા પંચાયત પણ આમ આદમી પાર્ટીનું શાસન સ્થપાણું। ત્યારે ફરીથી ચૈતરભાઈને ડરાવવા માટે એમનું ધારાસભ્ય પદ જોખમાં એ રીતે બોગસ કેસમાં એમને ફિટ કરી અને આજે ફરીથી એમને જેલ હવાલે કરવામાં આવ્યા છે। આગામી સમયમાં સમગ્ર આદિવાસી સમાજ, ગુજરાતના લોકો અને આમ આદમી પાર્ટી રસ્તાઓ ઉપર આવીને લોકશાહી બચાવવા માટે થઈ અને તમામ પ્રયત્નો કરશે। આ કેસમાં પણ કાનૂની પ્રક્રિયાથી કાનૂની રાહે જે કંઈ પણ થઈ શકે તે આ તમામ ઉચ્ચ ન્યાયાલયોમાં જઈ અને ચૈતરભાઈ નિર્દોષ છે અને નિર્દોષ સાબિત થાય એવા તમામ પ્રયત્નો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।